હેલો મિત્રો, સવાર પડી ગઈ છે અને લગભગ કોઈ ક્રિએટર બચ્યું નથી, બધા નીકળી ગયા છે. હજી 4-5 જણા છે, ચંદુભાઈ ને એ બધા સૂતા છે, જે લેટ આવ્યા હતા. હું પણ લેટ આવ્યો હતો, પણ હવે જાગી ગયો છું. તો પહેલાં નાહી લેવું છે, નાહી લઈને પછી અહીંથી નીકળવાનું છે. અને ખાસ વાત, આ હોટલની અંદર જે હંસરાજ કરીને સિંગર છે ને, જે હિન્દી લેવલનો, એ પણ છે, જે સામે બેઠો છે, તમે જોઈ શકો છો. અને બહુ મજા આવી 6 દિવસ. હવે આપણે ઘરે નીકળવાનું છે. સતત થાક અને કંટાળો છે, પણ શું કહેવાય કે અલગ ફિલિંગ પણ હતી, ફરવાની મજા પણ અલગ હતી. શું થાય છે જોઈએ, ચાલો મળીએ છીએ. હવે આગળ બ્લોગ જેટલો કન્ટિન્યુ થશે એટલો પોસ્ટ કરીશ, બાકી જોતા રહેજો. લગભગ લાંબો તો આવશે જ, આજનો આખો બ્લોગ આવી જશે બીજા દિવસનો. તો ચલો મળીએ છીએ. બાય બાય. ચલો મિત્રો, બાય બાય. ડફાન વિશ્રાંતા. આ મારો છેલ્લો દિવસ હતો અને હવે અહીંથી રજા લઈએ છીએ. રેપિડો કરવાનો થાય છે, એટલે અહીંથી આપણે પછી નીકળીએ. સુરતમાં થોડું ઘણું કામ પતાવીએ અને પછી જવાનું છે ઘરે. તો બાય બાય સુરત. થેન્ક યુ આઈસીટી, અને થેન્ક યુ ઓલ ફ્રેન્ડ. થેન્ક યુ, લવ યુ માય બ્રો, કે જેના કારણે અમે અહીં સુરત સુધી આવી શક્યા. થેન્ક યુ સો મચ. બાય. જો બેઠો અહીં તો અમારા બને રાજુભાઈનું આ મકાન છે. અને હવે હું આઈસીટી રમીને અહીંયા આવ્યો તો અમારા ભાણુભા મને લેવા આવ્યા હતા છે હોટલ સુધી. અને આ અમારો ભાઈ શેઠ કટાવથી આવ્યો હતો જોવા. અને હવે જઈએ છીએ સુરત બાજુ. શું કંઈક જોવાનું છે, કંઈક બતાવવાનું છે, તો એ બતાવવાના છે અમને. અને અમારા બેન જીજુ બતાવવા એમ ગયો. હા, અમારા બેન જો આ સુરતનો નજારો. તો આજે સાંજે રજા લેવાની છે, બસમાં બેસવાનું છે. સુરત છોડવું ગમતું નહીં, પણ બધા એવું કહે છે કે સુરતમાં ખાલી કમાવા ફરવા આવો ને તો જ મજા આવે. કમાવાવાળાને પૂછો સુરત કેવું કાઠવું પડે, એવું કંઈક છે. ફરવા આવો, ખાઓ પીવો, સુરતના આલુપુરી ખાવસા ખાઓ ને મજા કરો. બાકી કમાવા આવતા ને તો હાથમાં વિચાર કરજો. ના, ગાડી છે એમ નહીં. કોઈને સુરતથી ક્યાંય લઈ જવી હોય અને લાંબા રૂટ માટે બાંધવાની હોય તો આ ગાડી નંબર છે GG05CW 4925. અને અમારા જીજુ જ ચલાવે છે. એકદમ સેફ ડ્રાઇવિંગ. અમે તો વ્યવસ્થિત ગાડી હાકે, પણ એમને હકાલ દો પાછા ફેસબુક માં નિમન તો કોલ શું કહેવાય આ બધું ઇન્સ્ટાગ્રામ ને ઓલું યુટ્યુબ બધા હકાલ દો ને કે મારે બસ ગાડી હાલો મૂકી દઉં. હા, રાજુ ડોન બોલે. તો તમને એવું લાગતું છે કે સુરત ફક્ત હીરા માટે અને આ મોટી ચકાચોંધ માટે ફેમસ છે, પણ ના, અહીં ઇતિહાસ પણ ધરબાયેલો છે. તો આ 4 ધામ મંદિર છે, જે 3 પાનવાળો વડ કહેવાય ને એ છે. તો ત્યાં આપણે આવ્યા છીએ, અને શું ઇતિહાસ છે હું તમને કહેતો રહીશ. સુરતમાં આ જગ્યા એક 3 પાનનો વડ છે, અને એ વર્ષોથી 3 પાન જ આવે છે, અને 4થું પાન આવે તો ખરી જાય છે. અને આ પવિત્ર જગ્યા મનાય છે. અમે બ્લોગ બનાવવા ગયા, પણ પછી ત્યાંના પૂજારીને એ લોકોએ બ્લોગ બનાવવા ના દીધો, એટલે પછી મેં આટલો થોડો કટકો લઈ અને તમને ટૂંકમાં સમજાવી દીધું છે. બાકી આગળનો બ્લોગ જોતા રહેજો. પ્રસિદ્ધ કોદાર માર્કેટ સુરતનું, જ્યાં સેકન્ડ અને નવા મોબાઈલ મળે છે. તો અમારે પશુભાઈને મોબાઈલ એક લેવાનો હતો, એટલે અહીંયા આવ્યા હતા. એમ તો મામા જો છે ને સેકન્ડમાં અહીંયા જો આઈફોન લેવો ને, આઈફોન બહુ સસ્તી રેન્જમાં મળી જાય. જો સેકન્ડ હેન્ડ કોઈને લેવાની ઈચ્છા હોય તો હા, જો માર્કેટ. હવે આપણે અમુક વાર નાની સિટીઓમાં મોબાઈલની દુકાનો હોય તો કને હોય તો પ્રોબ્લેમ થતા હોય. અહીં જુઓ, મોબાઈલ સિવાય કંઈ છે જ નહીં. હા, મજા છે સુરતની. હો, ચલો મળીએ છીએ. દુનિયામાં બધી પ્રજાતિ કદાચ એક જેવી ક્યાંય ના મળે, પણ ઘાયલ એ દુનિયામાં દરેક જગ્યાએ મળે. તો આજે અમને સુરતમાં મળી ચૂક્યા છે અમારા મિલનભાઈ. ઇન્સ્ટાગ્રામમાં બૂમ પડાવે છે શાયરીમાં. જેમ તમારા ઘાયલનો વિષય છે ને, એવો જ આમનો વિષય છે. અને સ્પેશિયલ મારો ભાઈ મને મળવા આવ્યો છે. ઘણા સમયથી એકબીજાને ફોલો કરીએ છીએ, પણ આ પહેલી મુલાકાત છે. એવું નથી, સુરતના તમે મહેમાન છે. અમે સુરતમાં વર્ષોથી રહીએ. હા, યાર મળવા તો આવવું પડે. અમે આડી કેમ એ બાજુ આવ્યો હોય તમારા ગામ બાજુ, સાચી વાત. અમારી સ્ટોરી જોઈને મળવા આવો કે ન આવો? સાચી વાત. ઘણા સમયથી એકબીજા ફ્રેન્ડ છે, ફોલો કરીએ આપણે, વાતચીત તો ચાલુ જ હોય. હા, એટલે મેં મુલાકાત પહેલી છે. તો મિલનભાઈ અમારે બૂમ પડાવે છે ઇન્સ્ટાગ્રામમાં. એમની બ્લોગની પણ ચેનલ છે, જોજો, સપોર્ટ કરજો. અને બહુ મહેનતુ માણસ છે.
બે કામ ભેગા ચાલે છે હો. એમનો ધંધો છે એ તો કરે જ છે પણ સાથે સાથે ઇન્સ્ટાગ્રામની અંદર અને હું તો ઇન્સ્ટાગ્રામમાં શાયરી વાળા વિડીયો હા અને હું તો એવું કહું છું કે ઓન બાય ક્રિએટર હોય ને એને હંમેશા સપોર્ટ કરતો રહેવો જોઈએ. તો ભાઈ તમને મળીને બહુ મજા આવી છે આજે અને ઘણું બધું શીખવા મળે. તો ભાઈ આવી રીતે મળતા રહીશું સુરતની અંદર. થેન્ક યુ સો મચ મારા માટે સ્પેશિયલ ટાઈમ કાઢ્યો. દિલથી આભાર ભાઈ. તો ફાઇનલી સુરત છોડવાનો સમય આવી ગયો છે અને અમારા અરવિંદભાઈ પછી દસુભાઈ અને પશુભાઈ તો સાથે આવવાના છે. અમારા જીજુ પણ અમને મૂકવા આવવાના છે. તો સુરત છોડવાનો સમય થઈ ગયો છે. ફાવશે નહીં 2 દાડા ઘરે પણ હવે જવું તો પડશે. તો જોઈએ છે પશુભાઈ ઉતરો હવે આપણે ઘરે જવાનું છે. હા આઈ લવ યુ સુરત. આઈ લવ યુ સુરત. ગાડી આવી ગઈ છે જય ગોગા એસી. પછી ભાઈ જય ગોગા આવી છે. જાઉં છે કે નહીં જાઉં મને તો જીવ નથી થતો માથાનો પણ રવદીપા મન નાખશે પછી હો ના જતો એટલે જવું પડશે. તો લવ યુ સુરત. થેન્ક યુ દિલથી આભાર. અને ફરી વાર આવો એક મોકો મળે સુરત જવાનો આપણા બ્લોગમાં જોતા રહેજો. તમારો ભાઈ કંઈક ને કંઈક નવું લાવતો રહેશે. અને અમારા જીજુ છે આખો દાડો અમારા માટે મહેનત કરી છે. બહુ મહેનત કરી. થેન્ક યુ સો મચ. મહેમાનની ગતિ કરવાની મજા આવી. મારો ભાઈ અરવિંદ આ મારા વતનનો પ્રેમી છે હો. જસુભાઈ થેન્ક યુ. ચલો બાય મળીએ છે વતનમાં હવે.